મમ્મી ખમણ ને પાત્રા ને એવું તો લઈ લીધું છે, તો એ રસોઈમાં શું બનાવવું છે? રસોઈની વાત છોડ, પેલા હું કહું ને ઈ તું સાંભળ. હા બોલો ને મમ્મી, શું વાત હતી? આ માધવ તારા ભાઈને 2 વાર મળવા ગયો અને માધવ છે ને તારા ભાઈ સાથે કારખાનામાં પાર્ટનરશિપ કરવા માંગે છે, તો તારો ભાઈ કેમ ના પાડે છે? પણ મમ્મી, મારા ભાઈએ 3 કરોડ રૂપિયા રોકીને આ કારખાનું શરૂ કર્યું છે અને માધવ પાસે 10 લાખ રૂપિયા જ છે. 10 લાખ રૂપિયામાં એ ભાગ માંગે તો ક્યાંથી પોસાય? હા તો 10% પાર્ટનરશિપ કરે ને તારો ભાઈ, કેમ આટલું ન કરી શકે તારો ભાઈ? મમ્મી તમે કેમ સમજતા નથી? 3 કરોડ પાસે 10 લાખ રૂપિયા દેખાય પણ નહીં, અને એમાં તમે ભાગ આપવાની વાત કરો છો? જો રાધી સાંભળ, મારા માધવે તારી સાથે લગ્ન એટલા માટે કર્યા છે કે તારા ભાઈ સાથે એને પાર્ટનરશિપ મળી શકે. બાકી તારી કરતા સારી સારી છોકરીઓ મળતી હતી. મમ્મી એ તો મને આજે ખબર પડી જ ગઈ કે માધવે કારખાનામાં ભાગ માટે જ મારી સાથે લગ્ન કર્યા છે. પણ એક વાત યાદ રાખજો, મારા ભાઈની ફેક્ટરીમાં માધવની ક્યારેય પાર્ટનરશિપ તો નહીં જ મળે, અને એ પણ 10 લાખ રૂપિયામાં. એ તો શક્ય નહીં જ બને. એ મારે કાંઈ નથી સાંભળવું. તારા ભાઈને મારા છોકરાને પાર્ટનરશિપ તો આપવી જ પડશે. આ સારું છે, છોકરાને કઈ કામ કરવું નથી અને માને મારા ભાઈની કંપનીમાં પાર્ટનરશિપ અપાવવી છે. વાહ રે વાહ! હે ભગવાન, શું કરું? તમે છે ને બસ આખો દિવસ આમ સોફા પર બેસી રહો, બીજું કઈ કામ તો છે નહીં. શું થયું? કેમ એટલી તપેલી છો? કઈ વાત હોય તો સીધી કહી દે ને, ખોટી મગજમારી ના કર. તું પેલા અહીંયા સોફા પર બેસી જા. મારે નથી બેસવું. અને મમ્મીએ કીધી વાત સાચી છે કે તમે મારા ભાઈના કારખાનામાં પાર્ટનરશિપ માટે મારી સાથે લગ્ન કર્યા છે? હા, મારે તારા ભાઈ સાથે પાર્ટનરશિપ કરવી હતી ને, એટલે જ તારી સાથે લગ્ન કર્યા. મને એવું હતું કે જો હું તારી સાથે લગ્ન કરીશ ને તો તારો ભાઈ મારું માન રાખશે, પણ નહીં. મેં એની સાથે વાત કરી પણ એણે મને ચોખ્ખી ના પાડી દીધી. તો ના જ પાડી દઈને 10 લાખ રૂપિયા લઈને તમે 3 કરોડની ફેક્ટરીમાં પાર્ટનરશિપ જોઈએ છે. આ વાત તો ખોટી જ છે ને. અને માધવ, તમે જે કરો છો ને એ કરો. તમે નોકરી કરો છો ને તો નોકરી જ કરો. આ કારખાનું ચલાવવું ને એ તમારું કામ નથી. અને તમે તો છે ને ઢાંકણીમાં પાણી લઈને દરિયો ખરીદવા નીકળ્યા છો. એટલે તું મને મેણું મારે છે એમ? મેણું નથી મારતી, સત્ય હકીકત કહું છું. તમે છે ને 10 લાખ રૂપિયા લઈને ફેક્ટરીમાં પાર્ટનરશિપ કરવી છે એ સપના છોડી દેજો. ઓય બસ, હા બહુ બોલી તું. આ તારી ભાઈની હવા એ ઉડવાનું રહેવા દેજો. તારા ભાઈની ખોટી હવા નહીં કરતી. અને રહી વાત તારા ભાઈની, તો તારા ભાઈએ તો છે ને મને પાર્ટનરશિપ આપવી જ પડશે. જો નહીં આપે ને તો હું ધાક ધમકી ઉપર ઉતરી આવીશ. તારા ભાઈને છે ને શાંતિથી જીવવા નહીં દો, યાદ રાખજે તું. મા દીકરાને તેવડ તો 5 પૈસાની નથી અને કંપનીમાં ભાગ જોઈએ છે. ચંપા, પેલા તને હું કહું ને ઈ તું સાંભળ. શું છે બોલો? આ તમે મા દીકરા બેવે શું ઉપાડો લીધો છે? આ રાધા વહુ છે એના ભાઈની કંપનીમાં આપણા માધવને એને પાર્ટનરશિપ નથી બનાવવો, તો શું કામ તમે મા દીકરો બે દબાણ કરો છો? મારા દીકરા માધવનું સપનું છે કે એ કારખાનામાં કામ કરે, મોટી કંપનીમાં કામ કરે અને એનો માલિક બને. એટલે તો ભોલા સાથે પાર્ટનરશિપની વાત કરી છે, પણ મારો હાળો ભોલો પાર્ટનરશિપની ના પાડે છે. આ તો ના જ પાડે ને. તમને મા દીકરાને બેયને અક્કલ છે? કોઈ પણ પાર્ટનરશિપ કરવી હોય ને તો એમાં અડધો ભાગ દેવો પડે. આ ભોલાએ કેટલું રોકાણ કર્યું છે તમને ખબર નથી. ભોલાએ 3 કરોડનું રોકાણ કર્યું છે, અને પાર્ટનરશિપ કરવું હોય ને તો અડધું રોકાણ, એટલે કે 3 કરોડના અડધા કેટલા થાય? ગણિત આવડે છે? ના. કેટલા થાય?
₹1.5 કરોડ થાય છે તારી પાસે 1.5 કરોડ તો આપ તારા દીકરાને તું બની જાય પાર્ટનર. કા ચૂપ કેમ થઈ ગઈ? કારણ કે તારા દીકરા પાસે ફક્ત ₹10 લાખ છે. કેટલા? ફક્ત 10 લાખ. તો એ ₹10 લાખમાં શું કામ પાર્ટનર બનાવે? એ બધું મારે નથી જોવાનું. ભોળો છે ને મારા દીકરાનો સાળો થાય છે, એ સંબંધે એણે પાર્ટનરશિપ તો આપવી જ પડશે. અને જો સીધી રીતે નહીં માને ને તો એનું પરિણામ સારું નહીં આવે. કેમ પરિણામ સારું નહીં આવે એટલે? તું શું કરીશ? હું શું કરીશ ને એ તમે સમય આવે જોઈ લેજો. મા દીકરાના તેવર તો જો, બુદ્ધિનો છાંટો નથી ને હાયલા છે ભાગીદાર બનવા. લાવ ને હું ભાઈને ફોન કરું. હેલો હા બોલ ને બેન રાધી, શું ચાલે છે તારે? ભાઈ, કઈ સારું નથી ચાલતું. આ લોકોએ તો હવે હદ વટાવી છે. આ લોકો મને બહુ જ હેરાન કરે છે અને ત્રાસ પણ આપે છે. કેમ, શું કરે છે એ લોકો તારી સાથે? મારે છે એ લોકો? ના ના ભાઈ, મને કોઈ મારતું નથી, પણ આ મા દીકરો છે ને બંને મને હેરાન જ કર્યા કરે છે. નકરું કચ કર્યા કરે છે અને જમવા બેસું તો શાંતિથી જમવા પણ નથી દેતા, ત્યાં પણ કચ કર્યા કરે છે. મારી સાથે કોઈ સારી રીતે વ્યવહાર નથી કરતું ભાઈ, મને એ નથી ગમતું ભાઈ. સાચું કહું ને ભાઈ, તો હું બિલકુલ કંટાળી ગઈ છું અને આ મા દીકરા બંનેથી હું ત્રાસી ગઈ છું. મને પણ નથી સમજાતું કે હું શું કરું અને કેવી રીતે સમજાવું આ બંને મા દીકરાને. ભાઈ, તું જે કઈ કરી રહ્યો છે ને બરાબર જ કરી રહ્યો છે. આ તારા 3 કરોડના કારખાનામાં માધવ 10 લાખ લઈને ભાગ માગે છે ને, એ તો બિલકુલ ખોટું જ છે. આવું તો ના જ ચાલે ને. અને ભાઈ, તું બિલકુલ ચિંતા નહીં કરતો, ભલે જે થાવું હોય થાય, પણ તું છે ને માધવને ભાગ તો બિલકુલ નહીં આપતો. તું ચિંતા ન કર, હું 2-3 દિવસ પછી આવું છું. આપણે બધા બેસીને કોઈ હલ કાઢશું અને કોઈ પણ કામ પડે ને તો મને ફોન કરજે. હા ઠીક છે ભાઈ, સારું. ઓકે બાય. હા બાય. અઠવાડિયા પછી. આવ ભોલા આવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, બેસ. અંકલ, માધવ કુમાર ક્યાં છે? એ અંદર જ છે. બોલાવો ને. માધવ. એ આવ્યો પપ્પા. અરે વાહ, ધન ઘડી ધન ભાગ અમારા કે અમારા શાળા સાહેબ અમારા ઘરે પધાર્યા અને સાથે ફાઇલ પણ લાવ્યા. લાગે છે કે મારી વાત માની ગયા. માનવું તો પડે જ ને, કોઈ ભાઈ એનું બેનનું ઘર થોડું તૂટવા દે. અરે વાહ, શું વાત છે, તમે તો સમજદાર છો. જેટલો તમને સમજદાર સમજતો હતો ને એના કરતાં તમે થોડાક વધારે સમજદાર છો. મારી વાત સાંભળો, 2 મિનિટ. અરે એમાં 2 મિનિટ શું રાહ જોવાની? જા બેટા, અંદર પડ્યા એ 10 લાખ રૂપિયા લઈ આવ અને આપી દે એટલે જલ્દીથી એગ્રીમેન્ટ થાય. હા કેમ નહીં? અરે પણ પેલા મારી વાત તો સાંભળો તમે બધા. હા તો સંભળાવો, શું કેવું છે તમારે? જુઓ માધવ કુમાર, તમે મારા કારખાનામાં પાર્ટનરશિપ કરવા માંગો છો ને? હા કેમ નહીં? પણ એ શક્ય નથી. લે, કેમ વળી? કારણ કે મેં આ કારખાનામાં 3 કરોડનું રોકાણ કરેલું છે અને તમે 10 લાખ રૂપિયા આપીને મારા પાર્ટનર બનવા માંગો છો, એટલા માટે એ શક્ય નથી. અને તમે મા દીકરો બંને કોઈ વાતે સમજતા જ નથી. એના માટે મેં એક રસ્તો કાઢ્યો છે. રસ્તો? શું કાઢ્યો છે તમે રસ્તો? રસ્તો મેં એ કાઢ્યો છે કે મેં આ કારખાનું એટલે કે મારી કંપની વેચી નાખી છે. વાહ ભોલા વાહ, તે એક ભાઈ તરીકે ખૂબ જ સારો નિર્ણય લીધો. કારણ કે આ મા દીકરા બંનેની નિયત સારી નહોતી. એટલે સારી નહીં પણ કપટી નિયત હતી. એને સબક શીખવાડવા માટે તે આ નિર્ણય પરફેક્ટ લીધો છે. જો તે આ તારું કારખાનું શરૂ રાખ્યું હોત ને તો આ લોકો તારી બેનને શાંતિથી જીવવા ન દેત. રોજ એને મેણા મારત, પણ તે તારી બેનના ઘરનો વિચાર કર્યો છે.
જો હું મારા જીજાજીને ના પાડીશ કે મારા વેવાણને ના પાડીશ તો મારા બેનનું ઘર ભાંગશે. એના કરતાં સાચો રસ્તો એ જ છે કે હું કારખાનું વેચી નાખું, બરોબર ને? એટલે ઝંઝટ જાય, હું કોઈ નાનો મોટો બિઝનેસ કરી લઈશ. આવો વિચાર કરીને તે ખૂબ જ સારો નિર્ણય લીધો છે. ભોલા, હું તો તને ધન્યવાદ આપું છું બેટા કે તે તારા બેનનું ઘર છે ને તૂટતા બચાવ્યું છે. શું કીધું તે? તારી આ 3 કરોડની કંપની વેચી દીધી એમ? જો ભાઈ, અમે ગાંડા કે મૂર્ખા નથી કે તું કેમ અમે માની લઈએ. કેમ કે જે વ્યક્તિ પાસે 3 કરોડની કંપની હોય અને પ્રોફિટ કરતી હોય ઈ આમ એકાએક વેચી ન નાખે. એવો તો કોક મૂર્ખ જ હોય ને. અને મને તો લાગે છે કે આ તું છે ને મને તારી કંપનીમાં પાર્ટનરશિપ આપવા નથી માંગતો એટલે આ બધી ચાલ ચાલે છે. એનાથી વિશેષ બીજું કાંઈ નથી. જુઓ કુમાર, તમને ના મનાતું હોય ને તો જો આ રહી ફાઇલ, ચેક કરી લો. અને હું પણ કાલથી નોકરીએ જવાનો છું. આ ફાઇલ તો જોઈ મેં, સાચી વાત છે. આણે વેચી નાખી છે કંપની. હાલે ભાઈ, તારી ફાઇલ હાલે. તો ચાલો હું જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. બેન, કાંઈ ચિંતા ન કરતી હો. થોડીક વાર પછી મારા ભાઈ બિચારાએ મારી માટે કંપની વેચી નાખી. મમ્મી, તમને બંને મા દીકરાની શાંતિ થઈ ગઈ છે નહીં? મારા ભાઈએ ફેક્ટરી વેચી નાખી અને 3 કરોડની ફેક્ટરી વેચીને હવે ઈ બીજાની ફેક્ટરીમાં કામ કરવા જશે. એ પણ તમારા બંનેના પાપના પ્રતાપે. તમે લોકો કેવા માણસો છો ને એ જ નથી સમજાતું. તમારે બસ તમારો જ સ્વાર્થ જોવો છે. દુનિયાનું શું થાય શું નહીં એ કઈ નથી જોવાનું. તારી વાત સાચી છે બેટા. તારા ભાઈની કંપની વેચાઈ ગઈ એનું અમને બંનેને દુઃખ છે. આમ અમને સમજાઈ પણ ગયું છે બેટા, અમે અમારી જગ્યાએ ખોટા હતા. આમ કંપનીમાં પાર્ટનરશિપ કરવાની જીદ નહોતી કરવી. શું કરીએ, અમારી પાસે મૂડી નહોતી, છતાં પણ અમે ફેક્ટરીના માલિક બનવાની કોશિશ કરતા હતા. હા, મમ્મીની વાત એકદમ સાચી છે. સાચું કહું ને તો આ બધામાં મારી જ ભૂલ છે. મારે જ જોવું પડતું હતું કે મારે શું કરવું અને શું નહીં. તારા ભાઈએ મહેનત કરીને આવડી મોટી કંપની ઊભી કરી અને મારા પાસે તો મૂડી પણ નહોતી અને અનુભવ તો શૂન્ય. અને કહેવત છે કે જે વસ્તુનો આપણને અનુભવ ના હોય ને એ વસ્તુ ના કરવી જોઈએ. અને જો કરવી જ હોય ને તો પહેલાં એ વસ્તુનો અનુભવ લેવો જોઈએ, પછી તમે એ વસ્તુ કરી શકો. પણ મારે તો જે લાડવો હતો ને એ ખેંચીને મારા ભાણામાં લાવવો હતો. મહેનત કરીને નહોતું કમાવું. હકીકતમાં મારે આવું નહોતું કરવું જોઈતું. પ્લીઝ યાર રાધા, અમને માફ કરી દેજે. અમારા લોકોથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. તમે માફી માંગો છો ને એ વાત તો ઠીક છે, પણ તમે મા દીકરો થોડું વહેલું સમજાવત ને તો મારા ભાઈને એની ફેક્ટરી ના વેચવી પડત. સાચી વાત છે રાધી, પણ હવે ભૂલ થઈ ગઈ તો શું કરવાનું? અમને માફ કરી દે પ્લીઝ. મિત્રો, અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. કમેન્ટ પણ કરજો. અને અમારો વિડીયો દર એકાત્રા એટલે કે એક દિવસ મૂકીને એક દિવસે બપોરે 12 વાગે અપલોડ થાય છે, તો જોવાનું ચૂકશો નહીં. ધન્યવાદ.